હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સવારના 6:30 વાગી રહ્યા છે અને હું ઉઠી ગયો છું. તો બધાને હેપી ઉત્તરાયણ. તો કાલે રાત્રે સેવામાં ગયા હતા કડાદ અને સવારે 4 વાગે હું આવ્યો તો પછી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ એટલી ઊંઘ આવી નહીં, તો ઉઠી જવાનું વિચાર્યું. હવે ઉઠીને નાહી ધોઈને પૂજા કરી અને પછી આપણે સીધા જઈશું કામે પતંગ ચગાવવા. ચાલો મળીએ. હેલો એવરીવન, તો અત્યારે પ્રદીપના ઘરે આવી ગયા છીએ, પ્રદીપભાઈના ઘરે. તો નાસ્તો કરી રહ્યા છે. હા, વણેલા ગાંઠિયા, પછી બીજું શું શું છે? તલની ચીકી, સિંગદાણાની, રાવાની, મમરાના લાડુ. તો સરસ મજાનો નાસ્તો કરી અને સીધા જતા રહીશું આપણે ઉપર ધાબા ઉપર અને ઉત્તરાયણની મોજ કરવા. ડીજે બીજે ગોઠવ્યું છે, તો ચલો પહેલા નાસ્તો કરી લઈએ. તો અત્યારે ઉપર આવી ગયા છીએ. દીક્ષિત પતંગ પહોંચી જાઓ. સરસ મજાની પતંગ ચગી રહી છે અને બહુ મજા આવે છે ને, જોર મજા. કેટલા કાપ્યા? કાપામાં 10 કાપ્યા. હા, અને પતંગ આમનો તમને દેખાય જ નહીં, પતંગ નહીં દેખાય તમને, એટલો ઊંચો પતંગ છે અને બહુ મજા આવી રહી છે. બહુ મજા. સુરતની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ હોય છે. હા, સુરતના ઉત્તરાયણની મોજ. નાચો બાચો આમ કોક કરો. હેલો એવરીવન, તો 12 વાગી ગયા છે અને જોરદાર પવન સાથે, પવન ઓછો થયો નથી. કપાઈ પણ ગયા છે અને કાપ્યા પણ છે. તો 12 વાગી ગયા છે અને તો પણ બહુ બધા પતંગ ચગે જ છે. પવન જરાય પણ ઓછો થયો નથી અને બધાનો ઉત્સાહ પણ એટલો ને એટલો જ છે. ડાન્સ પણ કરે. વાગી રહ્યા છે, બધા બહુ
અત્યારે સાંજ પડી ગઈ છે તો પણ લોકોનો ઉત્સાહ ઓછો થતો નથી. શું કેવું તમારું? જબરજસ્ત મજા આવી ગઈ આજે. પવન પણ સાથ બહુ સારો પવનને સાથ દીધો. અને બહુ મજા આવી રહી છે. હજુ તો સંધ્યા થઈ રહી છે, અંધારું થવાનું બાકી છે, પણ બહુ બધા ચગાવી રહ્યા છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો કાલે ઉત્તરાયણ કરીને બધા થાકી ગયા હતા, પછી રાત્રે ખાઈ પીને ડાયરેક્ટ બધા સૂઈ ગયા અને અત્યારે સવાર પડી ગઈ છે, લગભગ 8:30 પોણા 9 થઈ ગયા, પણ હજી એટલા બધા કોઈ ધાબે ચડે દેખાતા નથી. અને મોસ્ટલી વાસી ઉત્તરાયણ હોય એટલે કોઈ ઉપર આવતું ના હોય, બધા ધંધે જાય. થોડી થોડી પતંગો ચગે છે, પણ સાંજે બહુ વધારે માહોલ જોવા મળશે. સાંજે બહુ વધારે પતંગો ચગશે. અત્યારે 2-4 ચગે છે, નહીં તો હમણાં 10-11 વાગે વધારે ચગતી જોવા મળશે. શ્લોક ચલો હેડો ચગાવવાના હે. તો અત્યારે લગભગ 11:15 વાગી ગયા છે, પણ જેવો જોઈએ એવો પવન નથી, એટલી કંઈ પતંગ ઉડાડવાની મજા આવી રહી નથી. પવન થોડો આવે છે, પછી પાછું જતો રહે. એટલે હવે આપણે પ્રોગ્રામ હવે સાંજે જ કરીશું. સાંજે જોરદાર ઉડાડીશું. તો અત્યારે હવે જઈશું નીચે ખાવા, અને ખાઈને પછી સૂઈ જઈશું અને પછી આવીશું સીધા ધાબા ઉપર. અત્યારે ચા પીને ઉપર ધાબા ઉપર આવી ગયા છે. પવન એટલો બધો છે ને કે પતંગ કંટ્રોલમાં રહેતી નથી. તો સવારે કેવું થયું હતું તો પવન નહોતો, અને અત્યારે કેવું છે કે પવન બહુ બધો છે, તો પતંગ કંટ્રોલમાં રહેતી નથી અને આંગળીઓ પણ છોલાઈ જાય એટલો પવન છે. તો જો મારી પાછળ બહુ બધી પતંગો ચગી રહી છે. ફોટા પડાવી રહ્યા છે, બધા મોજ કરી રહ્યા છે. ધ લાસ્ટ 3 hour ઓફ વાસી ઉત્તરાયણ, પછી વરસ પછી ઉત્તરાયણ આવશે. બધા જ લોકો મજા જો, પેલો જોરદાર ફૂગો પણ ઉડી રહ્યો છે. તો બહુ મજા આવી રહી છે. શું ભાઈ મજા? એકદમ મજા, જોરદાર પવન છે. પાછળથી બધા પતંગ કપાઈને અહીંયા આવી રહ્યા છે. મજા છે અને કાપવાની બી મજા છે, જો કે કપાય છે વધારે. એવું ભાઈ, તમારી દોરી કાચી આવી. અહીંયા તો બહુ મસ્ત મજા આવી રહી છે. સો લાસ્ટ 30 મિનિટ બાકી છે ઉત્તરાયણની, અને બહુ બધા પતંગો ચગી રહ્યા છે આકાશમાં, અને અમે પણ બહુ ચગાયા. હવે ભાઈ ચગાવવા છે કે શું કરવું છે? હવે એકદમ અંધારું થાય ત્યાં સુધી પૂરેપૂરા ચગાવવાના. હજુ જેટલા પતંગ પડ્યા છે અમારી જોડે આ બધા પતાવવાના છે.
પછી અમે જઈશું નીચે. ટાઈમ 6:25 જેવું થઈ ગયો છે. 6:30 વાગ્યા છે. અડધો કલાક સુધી ચગાવી શકીશું, પછી જઈ જશે અંધારું અને પછી જઈશું નીચે ખાઈ અને પછી સીધા જઈશું શું. જો આજની બધી તૈયારી થઈ જ રહી છે. અહીંયા આખો પ્રોગ્રામ રાખ્યો છે. શેનો પ્રોગ્રામ છે ભાઈ આજે અહીંયા? આજે સેવ ટામેટાનું શાક, જો છાશ. જો આ ટામેટા કાપી રહ્યા છે. જુઓ પેલું ખેંચીને આપણે ખેંચવાનું આવે ને, ખેંચીને ટામેટા કપાઈ રહ્યા છે. સેવ ટામેટાનું શાક સરસ મજાનું. મોટા મોટા પતંગો ચગળે છે, વચ્ચે ફૂદીઓ ફરે છે. યા આ કોણ છે? તો ગાઈઝ પતંગ બધાય ચગાવી દીધા છે. અહીંયા જમવાનું બની રહ્યું છે અને બધા જમીને હવે નીચે જઈને બધા સૂઈ જશે. તો હેપી ઉત્તરાયણ ટુ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેપી ઉત્તરાયણ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.